અહીં આપણને આપેલ સુરેખ સમીકરણ સંહતિનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી શોધવાનો, પરંતુ તે સુસંગત હોય તો જ તેનો ઉકેલ મળે છે. તો સૌથી પહેલું સુસંગત છે કે નહીં તે ચકાસવું પડે, અને સુસંગત હોય તો આપણે તેનો ઉકેલ મેળવીશું. તો ઉકેલ કઈ રીતે મેળવવાનો એ શીખવાડીએ, પરંતુ સૌથી પહેલાં ચેક કરી લઈએ કે સુસંગત છે કે નહીં. તો એના માટે આપણે અહીં સમીકરણ જે છે એને શ્રેણિક સ્વરૂપે દર્શાવીશું, જેમાં પહેલા શ્રેણિકની અંદર ચોરસ શ્રેણિક લેવાનો અને ચોરસ શ્રેણિકમાં સહગુણકો લઈશું, એક્સ અને વાયના સહગુણકો, જે 5 2 7 3 છે. ત્યાર પછી તેના ગુણાકારમાં ચલવાળો શ્રેણિક લેવાનો છે, જેમાં ચલ છે એક્સ અને વાય, જેને સ્તંભ શ્રેણિકમાં મૂકીશું, અને ઇક્વલ ટુની જમણી બાજુ જે શ્રેણિક છે એમાં અચળ પદ દર્શાવવાના છે. સમીકરણમાંથી અચળ પદ લેવાના છે, જે 4 અને 5 છે, જે પણ સ્તંભ શ્રેણિકમાં દર્શાવીશું. તો આનું સાદુરૂપ આપવામાં આવે ને, પહેલી હાર પહેલો સ્તંભ તો 5x + 2y બરાબર 4, તો પહેલું સમીકરણ. બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો 7x + 3y બરાબર 5, જે બીજું સમીકરણ છે. બરાબર છે. તો આમ આપણે તેમનું નામકરણ કરી દઈએ કે એ બરાબર ચોરસ શ્રેણિક 5 2 7 3, એક્સ શ્રેણિક જેમાં ચલ છે જેને સ્તંભ શ્રેણિકમાં દર્શાવ્યા છે એક્સ અને વાય, અને અન્ય કોઈ બી શ્રેણિક જે છે જેમાં અચળ પદો હતા સ્તંભમાં 4 અને 5. બરાબર છે. તો આમ સુસંગતતા ચકાસવા માટે આપણે શું કરવાનું હતું, તો નિશ્ચાયક એનું મૂલ્ય શોધવાનું હોય. તો એનું નિશ્ચાયકનું મૂલ્ય એટલે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પશ્ચ વિકર્ણના ઘટકોનો ગુણાકાર, જે 15 - 14 એટલે કે 1 મળે. અને જે 0 નથી માટે સુસંગત છે. સંહતિ સુસંગત છે. અને સુસંગત હોય તો જ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આખા સમીકરણનો ઉકેલ મેળવવાનો, અને ઉકેલ મેળવવા માટે આ 0 નથી માટે એડજોઇન્ટ એ શોધીશું. ધ્યાન આપશો શું કરવાનું છે કે અહીં આ જે સમીકરણ છે એ કેવા પ્રકારનું છે, તો કે એ પછી કેપિટલ એ શ્રેણિક નામ આપ્યું ને, અને એક્સ શ્રેણિક આપ્યું ને આ બી શ્રેણિક આપ્યું છે. એટલે કે જે સમીકરણો છે એ આ મુજબ હોય, એ એક્સ બરાબર બી. આપણે મેળવવાના છે ચલ એટલે કે એક્સ અને વાય એ આપણે શોધવાના છે. એટલે કે કેપિટલ એક્સ શ્રેણિક શોધવાનો છે. કેપિટલ એક્સ શ્રેણિક શોધવા માટે બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણવા પડે. તો ડાબી બાજુમાં બંનેની ડાબી બાજુમાં એક્સ એ ઇન્વર્સ વડે ગુણો, તો એ ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્ટુ એક્સ બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ બી. જ્યાં એ ઇન્વર્સ ઇન્ટુ એ તો આઈ થાય, તો આઈ એક્સ બરાબર એ ઇન્વર્સ બી. તો આમ આઈ એક્સ એટલે કે એક્સ, કારણ કે આ એકમ શ્રેણિક છે, ને એકમ શ્રેણિક સાથે અન્ય શ્રેણિકનો ગુણાકાર કરો તો અન્ય શ્રેણિક પોતે મળે. તો એક્સ બરાબર એ ઇન્વર્સ બી. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે, એ ઇન્વર્સ શોધવું પડે. તો એના માટે નિશ્ચાયક શોધ્યો. નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 છે તો જ એડજોઇન્ટ એ શોધવાનો. તો એડજોઇન્ટ એ 2x2 માટે ઘણા બધા દાખલા જોઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. 2x2માં શોર્ટકટ હતું કે અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી કરવાની, પશ્ચ વિકર્ણમાં ચિહ્નની બદલી કરીશું. એટલે પ્લસ હોય તો માઇનસ કરવાના, માઇનસ હોય તો પ્લસ કરવાના. બરાબર છે. તો આ એડજોઇન્ટ એ થયો. તો આમ તેના પરથી આપણે એ ઇન્વર્સ મેળવી શકીએ. તો એ ઇન્વર્સ શું થાય, તો 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. તો આ એ ઇન્વર્સ આપણને મળે છે 1/1 ઇન્ટુ એડજોઇન્ટ એ છે 3 - 2 - 7 5. જે આપણે આપેલા એક્સવાળા સમીકરણમાં મૂકી દઈએ તો આપણને અહીં મળે છે એક્સ બરાબર 3 - 2 - 7 5 ઇન્ટુ બી શ્રેણિક. તો બી શ્રેણિક તો અહીં આપણે દર્શાવેલો છે સ્તંભમાં 4 અને 5 જેના ઘટકો છે. તો આમ બંને શ્રેણિકોનો ગુણાકાર વ્યાખ્યાયિત છે જ, કારણ કે પહેલો જે છે 2x2 છે અને બીજો 2x1 છે. પહેલાને સ્તંભ અને બીજાની હાર સમાન છે. સ્તંભની સંખ્યા અને પહેલાના સ્તંભની સંખ્યા અને બીજાના હારની સંખ્યા સમાન છે, માટે બંનેનો ગુણાકાર અસ્તિત્વ ધરાવે છે. જ્યારે એક્સ શ્રેણિકના ઘટકો એક્સ અને વાય છે. તો આમ ગુણાકાર કરતાં પહેલી હાર પહેલા સ્તંભ મુજબ 12 - 10 એટલે કે 2. બીજી હાર પહેલો સ્તંભ કરીએ તો -28 + 25 એટલે કે -3. તો આમ એક્સ અને વાયની કિંમત આપણને 2 અને 3 મળે. તો આપણે આ રીતે સમીકરણને શ્રેણિકની મદદથી ઉકેલી શકીએ. બરાબર છે. તો આવો નવો આપણને 3x3 કક્ષાનો પણ શ્રેણિક આપી શકે છે.